નમસ્કાર ખેડૂત મિત્રો, હું બોમ્બે સુપરથી પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફક્ત વાત કરવાની છે મગફળીનું મહત્તમ ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ, એના એમિનો એસિડ, ટૂંકમાં ફાલ વધારવા એમિનો એસિડ ક્યાં વાપરવા, ફાલની દવા કઈ વાપરવી, હુયા બેસાડવા શું કરવું, પ્લસ હુયામાંથી દાણો રૂપાંતર થતો હોય છે અને ક્યારેક ગોગડી રહી જતો, એ ગોગડી ન રહી અને આખો દાણો બંધાય એના માટે શું કરવું, ફક્ત એની જ દવા વિશે આજે આપણે વાતચીત કરવાની છે કે મગફળીમાં મહત્તમ ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ। હું તમને તેના માટે દવાના એમિનો એસિડના, ટૂંકમાં છે પીજીઆરના, એના બબે ત્રણ ઓપ્શન આપતો જાય, કારણ કે બધાની ત્યાં માર્કેટમાં એક દવા મળવી પોસિબલ નથી। હું તમને સ્ટાન્ડર્ડ દવાના જ ઓપ્શન આપીશ, આ નહીં તો આ વાપરવી એમ, બરોબર, કારણ કે આપણે એના રિઝલ્ટ જોયેલા છે, સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ હોય છે એના જ તમને ઓપ્શન આપીશ। ખાસ એ ધ્યાન રાખવું, જેટલું માપ બોલું છું એટલો જ ઉપયોગ કરવો, કારણ કે આ પીજીઆર વસ્તુ છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે। આ જો વધી જાય, પોલિયો રસીકરણ હોય, એક ટીપું નહીં 4 ટીપા થઈ જાય, અથવા કોઈ પણ બીજું વેક્સિન આપો છો એમ થાય અને નડે છે, એમ આમાં એનું રિએક્શન આવે ને આવે જ, એટલે એટલું જ માપ રાખવું કે 5 ml હોય તો 5 ml જ માપ રાખવું, બરોબર, એ વિશે ખાસ ધ્યાન રાખજો। હવે આપણું આ જે પેજ છે અથવા યુટ્યુબ ચેનલ છે એને ખાસ તો સબસ્ક્રાઇબ કરી દો, પેજને ફોલો કરી દો, જેથી આવનારા સમયમાં આવા ખેતીને લગતા માહિતીમય વિડીયો તમને મળતા રહે, બરોબર। હવે આજે આ ટોપિક પર પાછા આવીએ કે આપણે પહેલા હુયા બેહડવાની દવાનો છંટકાવ કરે, કોઈ ફાલની દવાનો છંટકાવ કરતો નથી, ડાયરેક્ટ હુયા કલ્ટારનો સ્પ્રે કરી દો। હવે એનાથી શું થાય કે હુયા વધારે બેસશે, પણ એક હંમેશા ધ્યાન રાખવું, જેટલો ફૂલ વધારે હોય ઉપર એટલા જ હુયા બેસે, એમાં કાંઈ એટલો બધો ફેર પડશે નહીં, કારણ કે અમુક ક્યાં કલ્ટાર મારીને અમને રિઝલ્ટ નથી મળતા, થાય છે આવું, ઉપર જેટલો ફાલ હોય, આ કુદરતનો નિયમ છે, જેટલો ઉપર ફાલ હોય એટલા જ હુયા વધારે નીચે બેસશે, એટલી જ માત્રામાં બેસશે। તેથી હું તમને આજે વાત કરીશ કે 35 દિવસથી લઈને ટૂંકમાં ફાલ લઈ આવો, કઈ રીતે હુયા બેસાડવા શું કરવું, દવડું હરખો સારો એવો કઈ બંધારણ કરવું, એ વિશે કમ્પ્લીટ માહિતી મેળવીશું। વધારે સમય નથી બગાડતા, બરોબર છે, સમય વ્યસ્ત નથી કરતા, આપણે આજે વાતચીત કરીએ તો કે ફાલ વધારવા કઈ દવાનો સ્પ્રે કરવો, ફૂલ વધારે બેસે એના માટે 35 થી 45 દિવસે મગફળીમાં ફાલ લાગતો હોય છે, એવરેજ જોઈએ તો 42 દિવસે સારો એવો ફાલ લાગી ગયો છે વેરાયટીમાં, મગફળીની કોઈ પણ અલગ અલગ વેરાયટી હોય 42 દિવસે એવરેજ ફાલ લાગી ગયો છે। હવે હું તમને ફાલની દવા કહું, એ 35 થી 45 દિવસના ગાળામાં સ્પ્રે કરવો, કઈ દવા, તો કે ગુજરાત ઇન્ડો ફર્ટિલાઇઝરનું ગોલ્ડન ગિફ્ટ કરીને આવે છે, એમિનો એસિડનો ભરપૂર સોર્સ છે, એમિનો એસિડ પ્લસ વિટામિનનો ભરપૂર માત્રામાં સોર્સ છે। હવે આનો સ્પ્રે કરશો, કેટલું માપ રાખવાનું, તો કે 20 ml એટલે 20 જ ml માપ રાખવાનું, આનાથી ફ્લાવરિંગ સરસ એવું બેસશે મગફળીમાં। બીજી વાત કે જો આ ન મળે તો મલ્ટીપ્લેક્સનું સમરસ કરીને આવે છે, એમાં 18 પ્રકારના એમિનો એસિડ આવે છે, એનું માપ રાખવું 50। જો આ નથી મળતું તો ટાટા કંપનીનું બહાર આવે છે, ટાટા બહાર, એનું માપ રાખવું 35 થી 40 ml આમાં માપ રાખી શકો છો। આનું પણ એમિનો એસિડ અને પ્રોટીનનો ભરપૂર સોર્સ છે, આનાથી પણ સારું એવું ફ્લાવરિંગ બેસશે। આ ઉપયોગ ક્યારે કરી લેવું, 35 થી 45 દિવસના ગાળામાં મગફળીમાં ઉપયોગ કરી લેવું, બરોબર છે। હવે ફ્લાવરિંગ સારું એવું લાગી ગયું છે, હવે 55 થી 65 દિવસે હુયા બેસવાનું શરૂઆત સારા એવા કન્ડિશનમાં હોય, બરોબર, 55 દિવસથી 65 દિવસના ગાળામાં હોય ત્યારે સિજન્ટા કંપનીનું કલ્ટાર કરીને આવે છે, બધા આ મારો જન્મ નહીં હોય ત્યારના તમે વાપરતા હશો, બરોબર છે, સિજન્ટાનું કલ્ટાર કરીને આવે છે। હવે એનું માપ 5 ml એટલે 5 ml જ રાખવું, નાના છોકરા દવા પીતા હોય એનું માપ્યું લઈ આવવું, હાટે 1 ml વધવું ન જોઈએ, 5 ml એટલે 5 જ ml રાખવું, બરોબર। પેકલો બુટ્રાઝોલ આવે છે, આ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે, પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર, એટલે જ્યાં વાનસ્પતિક વૃદ્ધિ થાય છે પાકમાં એને રોકવાનું કાર્ય કરે છે, બરોબર, કે ખોટી વધારાની વૃદ્ધિ ન થાય અને ઉપર જે તાકાત જાતી હોય પાકની વાનસ્પતિક વૃદ્ધિમાં એને રોકી દે છે ત્યાં, અને જે એ બધી જ તાકાત છે એ નીચે હુયામાં જમીનની નીચે કાર્યરત થઈ જાય છે, બરોબર છે। જ્યાં સુધી મળે ત્યાં કલ્ટાર તો બધે બહુ જૂની પ્રોડક્ટ અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ આ તો બધે મળતી જ હોય છે, એટલે આનો જ આગ્રહ રાખવો, ખૂબ સરસ એવું રિઝલ્ટ મળશે। હવે વાત એ રહી કે કલ્ટાર ટૂંકમાં દાખલા તરીકે મગફળીમાં 100 સુયા બેસવાની કેપેસિટી એની વાનસ્પતિક વૃદ્ધિ થઈ હતી એ પ્રમાણે હતી, પણ આપણે એમાં છેડછાડ કરીને સારું એવું ટેકનિકલ ઉપયોગ કરીને 125 સુયા બેસાડ્યા, હવા હુયા બેઠા છે। હવે એની પાસે તાકાત હતી હોય હુયા બેવાની, આપણે જે ફ્લાવરિંગની દવાઓ વાપરી હતી, ખાતર નાખ્યા હતા, હુયાની તાકાત હતી ને હવા થયા છે, તો હવે એ બધા, એટલે હવે અહીંયા મેન મુદ્દો ધ્યાનમાં રાખજો કે પ્રશ્ન અહીંયા આવશે કે હવે 125 થી દોડવાની તાકાત નથી, બધા જાય હુયા સુધી આપણે ટ્રીટમેન્ટ કરી લીધી, હવે થાય શું કે ગોગળ એટલે જ રહી જાય છે, કારણ કે તાકાત નથી, એટલે હવે આ 25 દાણા વધારે બંધાય એના માટે શું કરવું, ટૂંકમાં 05234 આવે છે, બરોબર, 75 દિવસે આજે કલ્ટારનો સ્પ્રે કરી દો છો, એના 8 થી 10 દિવસ પછી 05234 સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરવું, કારણ કે હુયા બેસી જાય છે, પછી એનું ફળમાં રૂપાંતર થવામાં ફોસ્ફરસ મહત્વનો ભાગ ભજવે છે, ફોસ્ફરસ અને પોટાશ,
બરોબર. ત્યારે 05234 જ ઉપયોગ કરવું. સ્ટાન્ડર્ડ કંપનીનું મલ્ટીપ્લેક્સનું આવે છે, ICLનું આવે છે, ઇફકોનું આવે છે, સારી એવી કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું મળી રહે. 100 ml પર પંપ વાપરવું. બરોબર. આનાથી શું થશે, કાંટો એવો સ્પ્રે કરી દેવો. હવે દાણા હરખા એવા બંધાવા માંડ્યા છે. બરોબર. તોય ઘણી ખરી ગોગળ રહી ગઈ હોય. હવે પાક આપને ખેડૂતને આમાં હવે ઉપયોગ હવે જે સ્પ્રે કરવાનો છે ચોથો, એમાં ખેડૂતને પોતાની કોઠા હોય જ વાપરવાની છે, પોતાનો અનુભવ ધંધે કામે લગાડવાનો છે. કે હવે આપને અંદાજો આવી ગયો કે 25 દિવસ પછી મગફળી નીકળી જવાની છે અથવા 20 દિવસ પછી મગફળી નીકળી જવાની છે, આપણે એમાં થ્રેસર મૂકી દેવાના છીએ, ઓપનર મૂકી દેવાના છીએ, ત્યારે ઉપયોગ કરવાનો છે. હું તમને 3 સ્ટાન્ડર્ડ દવા કહું છું, આ 3 ભેગી કરીને ઉપયોગ કરવાની છે. બરોબર. કે FMC કંપનીનું લેજેન્ડ આવે છે, જે પોટાશનો ભરપૂર માત્રામાં સોર્સ હોય છે. પછી પેન્સીબાયો દમણનું ઓક્યો કરીને દવા આવે છે, હું તમને સાઈડમાં ફોટા મૂકી દે બધાના. ઓક્યો કરીને દવા આવે છે, એ 1 ગ્રામ પર પંપ વાપરવાનું. FMC નું લેજેન્ડ 4 ગ્રામ પર પંપ વાપરવાનું. અને સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું વોટર સોલ્યુબલ ખાતર 0050, આ ત્રણેય ભેગું કરી દેવાનું. 0050 નું માપ રાખવાનું 100 ગ્રામ. FMC નું લેજેન્ડનું માપ રાખવાનું છે 4 ગ્રામ પર પંપ. અને ઓક્યો મેં તમને જે ફોટા બધા સાઈડમાં મુકાઈ દઈશ. ઓક્યોનું માપ રાખવાનું છે 1 ગ્રામ પર પંપ. હવે આમાંથી દ્રાવણ ત્રણેયના અલગ અલગ બનાવવા, એક ડોલમાં દ્રાવણ ન બનાવવા. બરોબર. અને વોટર સોલ્યુબલનું તો કોઈ પણ આમાં કોઈ પણનું ડોઝ કરો, અલગ જ દ્રાવણ અલગ ડોલમાં જ એને ઓગાળવું. હવે કોઠા સૂદ કામે લગાડજો. આ વસ્તુ કરશો કે પેલા ગોલ્ડન ગિફ્ટ, સમરસ, ટાટા બહાર, આમાંથી કોઈ પણ એક, પછી કલ્ટાર, એના થોડાક દિવસ પછી 05234, પછી 0050 FMC નું લેજન્ડ ને ઓક્યો. બરોબર. આનો ઉપયોગ કરી લેવો. હવે આ વસ્તુ જો ટાઈમ ટુ ટાઈમ સરખી રીતે થઈ છે, તમારામાં ટૂંકમાં 100 દાણાની કેપેસિટી છે મગફળીમાં, 125 દાણા ડેવલપ થશે જ, અને સારા એવા ભરપૂર માત્રામાં. કારણ કે આ શેડ્યુલ મેં ખુદે મારીને ટ્રાય કરેલું હતું. મેં ગયા વખતે ગિરનાર 4 મગફળી વવડાવી હતી, પોતાની જ વાડી અમે વાવી હતી. આ કમ્પ્લીટ જે છેલ્લો રાઉન્ડ છે એ મેં ખુદે સ્પ્રે કરવા હું ખુદ ગયો હતો. રિઝલ્ટ સારામાં સારું મળશે જ ખાતરીથી. બરોબર છે. બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય, કમ્પ્લીટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. આ વિડીયો મગફળીના તમામ ખેડૂતો સુધી પુગાડવાની જવાબદારી હવે તમારી છે. મેં તમને સચોટ સારી એવી માહિતી જણાવી દીધી છે. મેં ખુદે પહેલાં રિસર્ચ કર્યું, મેં આખું ડાયરીમાં બધું લખ્યું કમ્પ્લીટ, શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, માપ સહિત બધું લખ્યું. તોય હું તમને અહીંયા કમ્પ્લીટ ડોઝ બધાને લખાઈ દઉં. ગોલ્ડન ગિફ્ટનો ડોઝ 20, સમરસનો 50, ટાટા બહારનો 35 થી 40, કલ્ટારનો 5 ml, 05234 0050 100 ગ્રામ, FMCનું લેજેન્ડ 4, ઓક્યો 10 જે આવે છે, ઓક્યો 10 કરીને પ્રોડક્ટ આવશે, એનું 1 ગ્રામ જ માપ રાખવાનું છે. બરોબર છે. બાકી સુકારાના પ્રશ્નો છે, એવો કોઈ પણ જો પ્રશ્ન પૂછવાનું થોડુંક રાખો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો, અમારો ડાયરેક્ટ સંપર્ક કરો, જેથી અમે તમને સચોટ માહિતી આપી શકશું. બરોબર છે. બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો અમે કંપનીનું સંપર્ક નંબર પણ અમે અહીંયા જણાવી દેશું, તેથી તમે અમારી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકો. બરોબર છે. આભાર.